1 થી 1000 વચ્ચેની કેટલી સંખ્યાઓને 7 વડે નિશેષ ભાગી શકાય? 1 થી 1000 વચ્ચેની કેટલી સંખ્યાઓને 7 વડે નિશેષ ભાગી શકાય? વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ દાખલો ખરેખર તમારે સાવ બેઝિક થી ગણવો હોય, સાવ બેઝિક થી, તો તમારે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરવો પડે, બરાબર? પણ બેઝિક થી ન ગણવો હોય તો શું કરવું પડે? ચલો જોઈએ. આપણને શું કીધું છે? 1 થી 1000 સુધીમાં નથી કીધું. આ શબ્દ ઉપર ધ્યાન રાખજો. 1 થી 1000 વચ્ચેની કે 1 થી 1000 સુધીની કીધું છે. જો વચ્ચેની કીધી હોય તો 1 અને 1000 ની વચ્ચેની લેવાની, અને જો સુધીની કીધી હોય તો 1 ભગાતા હોય તો એને ગણવાના, 1000 ભગાતા હોય તો એને ગણવાના. આ રીતે. હવે 1 થી 1000 છે તો કોઈ ટેન્શન જ નથી. એ જે 1000 છે એમાં સૌથી મોટી સંખ્યા, 1 થી 1000 ની અંદર સૌથી મોટું કોણ? 1000. એ 1000 ને તે છે ને 7 વડે ભાગી દો. 1000 ને કેટલા વડે ભાગી દો? 7 વડે. તો ભાગીએ. 7 એકા 7, 10 માંથી 7 જશે 3, ઉપરથી આવ્યો 0, 7 ચોક 28, 30 માંથી 28 ગયા 2, ઉપરથી આવ્યો 0, 7 દુ 14, 6 શેષ મળે. આ 6 શેષ મળે એનો મતલબ એવો થાય કે 1000 7 વડે ભગાતા નથી. 1000 પોતે 7 વડે ભગાતા નથી. તો આ 142 નો સાહેબ મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય કે 1 થી 1000 સુધીમાં, સમજો, કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. 142 નો મતલબ શું થાય? તો કે 1 થી 1000 સુધીમાં કુલ 142 સંખ્યાઓ એવી છે જેને તમે 7 વડે ભાગી શકશો. જેને તમે 7 વડે ભાગી શકશો. હવે આ 142 માં આ એકડો આવ્યો કે નહીં જોઈ લઈએ. તો 1 અને 7 વડે ભાગી શકાય? તો કે ન ભાગી શકાય. તો અહીંયા જે 142 સંખ્યાઓ મળી છે એ 1 થી 1000 વચ્ચેની છે. કેવી છે? વચ્ચેની છે. વચ્ચેની શું કામ કીધું? તો કે 1 પોતે પણ 7 વડે નથી ભગાતા અને 1000 પોતે પણ 7 વડે નથી ભગાતા. તો 1 થી 1000 વચ્ચેની કુલ કેટલી સંખ્યાઓને આપણે 7 વડે ભાગી શકશું? 142. ઓપ્શન સી એ આપણો જવાબ આવશે.